વાઘોડિયા સેવા સદન ખાતે જાતિના દાખલા કઢાવવા માટે આવી રહેલા અરજદારોની હાલાકીને પગલે ભારે હોબાળો મચી ગયો છે। છેલ્લા 4-5 દિવસથી કાળઝાળ ગરમીમાં અરજદારો ભૂખ્યા તરસ્યા લાંબી લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। આ જનતાની વહારે આવીને સ્થાનિક ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદાર SS કસોટા સામે લાલ આંખ કરી ઉગ્ર પૂછપરછ કરી હતી। લાભાર્થીઓનો આક્ષેપ છે કે વર્ષ 1951 પહેલાના પુરાવા હોવા છતાં મામલતદાર દ્વારા 7/12ના ઉતારાની યોગ્ય માંગણી કરવામાં આવી રહી છે। અરજદારોએ રોષે ભરાઈને સવાલ કર્યો હતો કે જેની પાસે જમીન જ નથી તે 7/12 ક્યાંથી લાવે અને જેમના બાપ દાદા ક્યારેય શાળાએ ગયા જ નથી તેઓ શાળાના દાખલા ક્યાંથી આપે। આ ઉપરાંત સેવા સદનમાં પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોમાં વહીવટીતંત્ર સામે ભારે આક્રોશ જોવા મળ્યો હતો। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ તાત્કાલિક વડોદરા જિલ્લા કલેક્ટરને ફોન કરી જનતાની આ હાલાકી અંગે વાકેફ કર્યા હતા। તેમણે અધિકારીઓને કડક શબ્દોમાં ચીમકી આપી છે કે જો તેઓ પોતાની કાર્યપદ્ધતિ નહીં સુધારે તો આ મામલે સીધી સરકારમાં રજૂઆત કરવામાં આવશે। ખરેખર આજે દર ગુરુવારે વાઘોડિયામાં અમે લોકોના પ્રશ્ન સાંભળવા માટે હું બેસતો હોઉં છું। આજના દિવસે ખરેખર ખૂબ લાંબી લાઈનો જે શિક્ષણ પાયાની જરૂરિયાત છે એની અંદર જે લોકોને દાખલાઓ જાતિના લેવાના હોય છે એની અંદર ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય એવું મને પણ આજે ધ્યાનમાં આવ્યું અને મેં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી છે કે ભાઈ આ જાતિના દાખલાઓને આવકના દાખલા માટે કોઈને તમે ખોટા ધક્કા ખવડાવો નહીં અને તમારું જક્કી વલણ રાખીને જે લોકોને મુશ્કેલી પડે છે એ મુશ્કેલીનું નિવારણ લાવો। કારણ કે જાતિના દાખલાની અંદર મામલતદારશ્રી પોતાનું જક્કી વલણ રાખીને દાખલા ઉપરથી દાખલો હું નહીં આપું તો અગાઉ જે કંઈ દાખલો આપ્યો છે એ દાખલો ખોટો તો હોય નહીં, એ પણ એક મામલતદાર કક્ષાના અધિકારીએ જ આપેલો દાખલો છે। હવે સમય ખૂબ ઓછો હોય, બાળકોના એડમિશન લેવાના હોય અને તમે લોકોને ધક્કા ખવડાવો છો જેના કારણે થઈને બાળકનું ભવિષ્ય બગડે એ કોઈ પણ કાળે ચલવી ના લેવાય। મેં કલેક્ટરશ્રીને પણ રજૂઆત કરી છે કે ભાઈ આ તમારા અધિકારીને સૂચના આપો, જે કંઈ પુરાવા છે એ પુરાવાને ધ્યાને લઈ અને વહેલામાં વહેલી તકે તાત્કાલિક આવા લોકોને દાખલા મળવા જોઈએ એની માન્ય કલેક્ટરશ્રીને પણ વાત થઈ છે અને મામલતદારશ્રીને સૂચના પણ આપવામાં આવી છે। આમ છતાં પણ જો એ કંઈ કાર્યવાહી કરવામાં ઢીલાશ કરશે, કચાશ રાખશે અને લોકોને મુશ્કેલી પડશે તો એની સરકાર સુધી પણ રજૂઆત કરવામાં આવશે।